હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જે બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 સંભાવનાનો મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છીએ, જે 4 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 4 માર્ક્સનો. તેઓ આજનો આ વિડીયો છે તે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો માર્ચ 2023માં પૂછાઈ ગયું છે અને આ વર્ષે પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો પહેલો સવાલ પૂછેલો છે કે લાલ રંગનો રાજા છે. બીજું પૂછ્યું છે મુખ મુદ્રાવાળા પત્તા છે. ત્રીજું પૂછ્યું છે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા છે. ચોથું પૂછ્યું છે લાલનો ગુલામ છે. અને પાંચમું છે કાળીનું પત્તું છે. અને છઠ્ઠું છે ચોકટની રાણી મેળવવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર હોય કે પત્તા કેટલા હશે, તો કે 52. તો આપણે લખવાનું કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. બરાબર, આપણે અહીંથી જ રકમમાંથી જ લખવાનું. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 52. બરાબર, 52 પત્તા હોય છે. રાઈટ. એમ પહેલો સવાલ છે કે ધારો કે પહેલાનો જવાબ છે કે લાલ રંગનો રાજા હોય, તો આપણે ઘટના એ નામ આપશું ધારીને કે લાલ રંગનો રાજા હોય. તો થોકડીમાં લાલ રંગના કેટલા રાજા હોય છે? 2 હોય છે. બરાબર, જેને આપણે કિંગ કહીએ છીએ પત્તામાં. રાઈટ. લાલનો રાજા અને ચોખટનો રાજા હોય છે. બરાબર. ઘટના એની સાનુકૂળ પરિણામ કેટલા? તો કે સાનુકૂળ પરિણામ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો 2 મળે છે. કેટલા મળશે? 2 મળી જશે. ઓકે. તો પી ઓફ એ સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામ. તો સાનુકૂળ પરિણામ 2, પી ઓફ એ અને કુલ પરિણામ 52. તો 2 ના છેદમાં 52 આવ્યા, તો આપણે એને અવયવ પાડીએ. 2 એકા 2 અને 52 ના અવયવ પાડીએ તો 26 દુ 52. એટલે 2 શું થઈ જશે? ઉપર નીચે ઉડી જશે. તો પી ઓફ એ આપણને કેટલો મળ્યો? તો 1/26 મળી ગયો. રાઈટ. આ રીતે તમારે કામ કરવાનું છે. ઘટના બી, મુખ મુદ્રાવાળા પત્તા મળે. હવે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? 12 છે. રાઈટ. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા મળે? 12 મળે. એમાં 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. તો ઘટના બી ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 12 છે. માટે પી ઓફ બી 12/52. તો આપણે 12 ના અવયવ પાડીએ તો 3 ચોકું 12 અને 13 ચોકું 52. 4 4 ઉડી જશે. તો પી ઓફ બી નો આન્સર મળશે 3/13. તો આ રીતે તમે 2 પ્રશ્ન સોલ્વ થઈ ગયા. રાઈટ. જો તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો. 52 પત્તા, એમાંથી લાલ 26 હોય છે, એમાં લાલના 13 હોય છે, ચોકટના 13 હોય છે, કાળી 26 પત્તા હોય છે, ફૂલની 13 હોય છે અને કાળીના 13 હોય છે. હવે પ્રશ્ન નંબર 3નો જવાબ છે કે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળો પત્તું. તો થોકડીમાં લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે? તો કે 6 પત્તા હોય છે. એમાં લાલનો ચોખટ હોય છે 2, પછી રાજા, રાણી અને ગુલામ. રાઈટ. તો ઘટના સી ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 6. તો પી ઓફ સી 6/52. 3 દુ 6 અને 52 ના અવયવ પાડે તો 26 દુ 52. 2 ઉપર નીચે ઉડી જશે તો 3/26. મોસ્ટ આઈએમપી છે દાખલો. ઘટના ડી કે ડી છે લાલનો ગુલામ મળે. તો હવે લાલનો ગુલામ કેટલો હોય? એક જ હોય. રાઈટ. કેટલો હોય? લાલનો ગુલામ એક જ મળે. તો ઘટના ડી ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળે? 1 મળશે વિદ્યાર્થી મિત્રો. તો પી ઓફ ડી 1/52 મળશે. હવે પાંચમું છે કે તમને કીધું છે ઘટના ઈ કાળીનું પત્તું મળે. થોકડીમાં કાળીના પત્તા કીધું છે, તો કેટલા હોય? 13 પત્તા હોય. તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 13 અને કુલ પરિણામ કેટલા? 52. તો પી ઓફ ઈ આપણે લખવાનું સાનુકૂળ પરિણામ 13 અને કુલ પરિણામ 52. તો 13 એકા 13 અને 52 ના અવયવ પાડે તો 13 ચોકું 52. 13 13 ઉપર નીચે ઉડી જશે તો 1/4 છે તેનો આન્સર મળશે. ઘટના એ ચોખટની રાણી મળે. તો થોકડીમાં ચોખટની રાણી ફક્ત કેટલી હોય છે? એક જ હોય છે. માટે ઘટના એફ સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 1. માટે પી ઓફ 1 બરાબર પી ઓફ એફ 1/52.
તો વિદ્યાર્થી મિત્રો, દાખલો મોસ્ટ આઈએમપી હતો જે તમારી એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને આનો સ્ક્રીનશોટ પાડી લેજો.